અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર સમાજ નવરચના સોસાયટીમાં ગત રાત્રે બનેલી તોડફોડની ઘટનાએ રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે। અજાણ્યા અસામાજિક તત્વોએ રાત્રિ અંધારાનો લાભ લઈને સોસાયટીની બહાર પાર્ક કરાયેલા અનેક વાહનોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ સોસાયટીની અંદર હાલમાં રોડનું કામ ચાલુ રહ્યું હોવાના કારણે રહેવાસીઓને પોતાના વાહનો બહાર પાર્ક કરવાની ફરજ પડી હતી। આ સ્થિતિનો લાભ લઈને અજાણ્યા શખ્સોએ વાહનોના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું। સવારે જ્યારે વાહન માલિકો પોતાના વાહનો પાસે પહોંચ્યા ત્યારે તૂટેલા કાચ અને નુકસાનગ્રસ્ત વાહનો જોઈને તેઓ આશ્ચર્યચકિત બની ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સોસાયટીમાં લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો। સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે। તેમણે પોલીસ તંત્ર પાસે દોષિતોને તત્કાલ ઝડપી પકડી પાડવાની માંગ સાથે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે રજૂઆત કરી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરી પ્રક્રિયા શરૂ કરી છે અને તેના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે। હાલ સમગ્ર વિસ્તારના લોકો પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ તોડફોડ પાછળ કોણ જવાબદાર છે અને પોલીસ આરોપીઓને કેટલા સમયમાં કાયદામાં સકંજામાં લેશે। અને અમદાવાદ નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર રાત્રિ સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। શું અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે? શું તેઓ પોલીસ પેટ્રોલિંગ પૂરું પડી રહ્યું નથી? આ વિસ્તારમાં સમગ્ર મામલે અમે સતત નજર રાખીશું અને સ્થાનિકોને ન્યાય અપાવવામાં અવાજ ઉઠાવીશું અને સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેવા વિનંતી। આભાર।